કેમ છો વહાલા વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? મિત્રો, જેમ સારા પુસ્તકો એ સાચા મિત્રોની ગરજ સારે છે, એમ સારા સુભાષિતો પણ માનવ જીવન માટે જરૂરી છે. આવો જ સુભાષિત હું તમને આજે સંભળાવું. તમે સૌ ધ્યાનથી સાંભળજો. અક્કલ ઉધારે ના મળે, હેત હાટે ના વેચાય, રૂપ ઉછીનું ના મળે, પ્રીત પરાણે ના થાય. બાળમિત્રો, આ સુભાષિતમાં તમને થોડી ખબર પડી ને? ચાલો હું તમને આનો અર્થ સમજાવું. અક્કલ ક્યારેય ઉધાર ન મળે. અક્કલ એટલે બુદ્ધિ, તે તો આપણી જ ચલાવવી પડે ને. હેત હાટે ના વેચાય. હાટે એટલે દુકાને. હેત દુકાનમાં નથી મળતું, અને રૂપ એ ભગવાનનું આપેલું છે, એ ક્યારેય ઉછીનું ન મળે. અને પ્રીત પરાણે ના થાય એટલે કોઈ માણસ પ્રત્યે પ્રીત કે પ્રેમ પરાણે ન થાય. આજે આપણે આવા જ સરસ મજાના સુભાષિતો વિશે શીખવાનું છે. ગુજરાતી ધોરણ 6 સત્ર 2 એકમ 18 સુભાષિત. બાળમિત્રો, ગયા અંકમાં આપણે સુગંધ કચ્છની એકમ વિશે શીખ્યા હતા. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ એકમમાં આપણે પત્રના માધ્યમથી કચ્છના જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી હતી. આ એકમ આપણને કચ્છની વિશેષતાઓનો પરિચય કરાવે છે. બાળ દોસ્તો, આ એકમ તમને બધાને યાદ આવી ગયો ને? ખૂબ સરસ. તો ચાલો હવે આજના અંકમાં આગળ વધીએ. આજના અંકમાં આપણે સુભાષિત વિશે શીખવાના છીએ. તો ચાલો સૌપ્રથમ આપણે જાણીએ એકમ આયોજન. આજના અંકમાં સૌપ્રથમ આપણે પૂર્વ ભૂમિકા જોઈશું. ત્યારબાદ કૃતિ પરિચય મેળવીશું. ત્યાર પછી સુભાષિતોનું શ્રવણ કરીશું. ત્યારબાદ સુભાષિતોની સમજૂતી મેળવીશું. ત્યાર પછી શબ્દ સમજૂતી વિશે જાણકારી મેળવીશું. ત્યાર પછી આપેલ રૂઢિપ્રયોગ અને તેનો અર્થ જાણીશું. ત્યારબાદ ભાષા સજ્જતામાં વિચાર વિસ્તાર વિશે શીખીશું. એકમના અંતે અભ્યાસ, સ્વાધ્યાય અને પ્રવૃત્તિની વાત કરીશું. અહીં 5 સુભાષિત આપેલા છે. સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર. આ સુભાષિતો બોધ પ્રેરક હોય છે. તેમાં અનુભવનો નિચોડ હોવાથી આપણને તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. આવા સુંદર સુભાષિતોની સમજૂતી મેળવીએ એ પહેલાં આપણે કૃતિ પરિચય દ્વારા સુભાષિતોનું મહત્ત્વ અને આ 5 સુભાષિતો દ્વારા શું કહેવા માંગે છે તે જાણીએ. સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો નીતિ વિચાર. સુભાષિતો બોધ પ્રેરક હોય છે, જેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી આપણને જીવન જીવવાની પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે. અહીં આપવામાં આવેલા પહેલા સુભાષિતમાં પૃથ્વી, આકાશ અને પ્રેમના ઉદાહરણ દ્વારા પોતાના આત્મબળનું મહત્વ બતાવ્યું છે. જ્યારે બીજા સુભાષિતમાં પોપટ અને કોયલના ઉદાહરણ દ્વારા મીઠી વાણીનો મહિમા ગાવામાં આવ્યો છે. ત્યારબાદ ત્રીજા સુભાષિતમાં ધીરે ધીરે સતત પ્રયત્ન કરીને આગળ વધવાની વાત રજૂ થઈ છે. જ્યારે ચોથા સુભાષિતમાં
સાચી મિત્રતાનો મહિમા ગાવામાં આવ્યો છે. તથા 5મા સુભાષિતમાં અગરબત્તી અને સંતના ઉદાહરણ દ્વારા પરોપકારની ભાવના બતાવવામાં આવી છે. બાળ દોસ્તો, આ રીતે અહીં આપવામાં આવેલા સુભાષિતોમાં માનવ જીવન માટે જરૂરી એવા મહત્વના મૂલ્યોની વાત જુદા જુદા ઉદાહરણો દ્વારા રજૂ થઈ છે. સુભાષિત એ કાવ્યમય પંક્તિઓ ધરાવતું એક બોધપ્રદ કાવ્ય સ્વરૂપ છે. બરાબર ને મિત્રો? હવે તમને સમજાઈ ગયું હશે કે આ 5 સુભાષિતો શું કહેવા માંગે છે. તો ચાલો સરસ મજાના રાગમાં આ 5 સુભાષિતોનું આપણે શ્રવણ કરીએ. પૃથ્વી સમો નહીં બેસણું, આભ સમો નહીં છત્ર, પ્રેમ સમે નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ, બોલીને દેડકા. ભણતા પંડિત નિપજે, લખતા લહિયો થાય, 4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય. શમેના વેર વેરથી, ટળે ના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો, અન્યને સુખિયા કરે. મિત્રો, આ સુંદર સુભાષિતો તમે ધ્યાનથી સાંભળ્યા ને? હવે આપણે શ્રવણ કરેલા સુભાષિતોની સમજૂતી મેળવીએ. તો તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો અને ધ્યાનપૂર્વક સમજો. પૃથ્વી સમૂહ નહીં બેસણું, આભ સમૂહ નહીં છત્ર, પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. સમજૂતી: પૃથ્વીના જેવી બેઠક બીજે ક્યાંય નથી, આકાશ જેવું રક્ષણ કરનાર છત્ર બીજે ક્યાંય નથી, પ્રેમના જેવી મીઠાશ બીજે ક્યાંય નથી, પોતાના આત્મા જેવો મિત્ર બીજે ક્યાંય નથી. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને દેડકા. સમજૂતી: પોપટ અને કોયલ જેવા પક્ષીઓ થોડુંક જ બોલે છે, પણ તેમની વાણી આપણને સારી લાગે છે, જ્યારે દેડકા જેવા પ્રાણીઓ ડ્રાઉં ડ્રાઉં એમ ઘણો અવાજ કરીને પોતાની જાતે જ પોતાની કિંમત ગુમાવે છે. એટલે કે બહુ બોલ બોલ કરતા દેડકા જેવા પ્રાણીઓ કોઈને પસંદ હોતા નથી. ભણતા પંડિત નિપજે, લખતા લહિયો થાય, 4 ગાઉ ચાલતા લાંબો પંથ કપાય.
સમજૂતી. સતત ભણતા રહેવાથી પંડિત થવાય છે. સતત લખતા રહેવાથી લહ્યો થવાય છે. રસ્તા પર ધીમે ધીમે ચાલતા રહેવાથી લાંબો રસ્તો પૂરો થાય છે. આમ આ રીતે કોઈ પણ કાર્યમાં સતત પ્રયત્ન કરતા રહેવાથી હંમેશા સફળતા જ મળે છે. શમેના વેર વેરથી ટળે ના પાપ પાપથી. ઔષધ સર્વ દુઃખોનું મૈત્રી ભાવ સનાતન. સમજૂતી. વેરની સામે વેર રાખવાથી વેર ક્યારેય શાંત થતું નથી. પાપની સામે પાપ કરવાથી પાપ કદી ઘટતું નથી, પણ વધતું જ રહે છે. આ બધા જ દુઃખોની એકમાત્ર દવા છે મિત્રતાનો ભાવ, જે હંમેશા વેર અને પાપ કરવાથી આપણને બચાવે છે. જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે. સમજૂતી. જેમ અગરબત્તી પોતાની જાતને સળગાવી દે છે પણ તે પોતાની સુગંધથી બધું સુવાસિત કરે છે, તેમ સંતો પણ પોતાની જાતે દુઃખ વેઠ્યા કરે છે પણ તેઓ પોતાના જ્ઞાન થકી અન્યને સુખી કરે છે. બાળ દોસ્તો, આ સુભાષિતો વિશે બરાબર સમજાઈ ગયું ને? ખૂબ સરસ. તો ચાલો હવે આ સુભાષિતો પછી આપેલ શબ્દોના અર્થની જાણકારી મેળવીએ. શબ્દ સમજૂતી. સમૂહ અર્થાત સરખું. આગળનો શબ્દ છે બેસણું અર્થાત બેઠક. પછીનો શબ્દ છે આભ અર્થાત આકાશ અથવા નભ. આગળનો શબ્દ છે છત્ર અર્થાત રક્ષણ કરનાર અથવા પાલક. ત્યાર પછીનો શબ્દ છે માધુરી અર્થાત માધુર્ય અથવા મીઠાશ. પછીનો શબ્દ છે વૃથા અર્થાત ફોગટ. આગળનો શબ્દ છે તોલ અર્થાત અહીં કિંમત. ત્યાર પછીનો શબ્દ છે લહિયો અર્થાત લખવાનું કામ કરનાર માણસ. આગળનો શબ્દ છે ગાઉ અર્થાત આશરે 2.25 કિલોમીટર. ત્યાર પછીનો શબ્દ છે પંથ અર્થાત રસ્તો અથવા માર્ગ. આગળનો શબ્દ છે શમવું અર્થાત શાંત થવું. પછીનો શબ્દ છે ટળવું અર્થાત દૂર થવું. આગળનો શબ્દ છે ઔષધ અર્થાત દવા. પછીનો શબ્દ છે સનાતન અર્થાત પ્રાચીન કાળથી ચાલ્યું આવતું. ત્યાર પછીનો શબ્દ છે ધૂપ અર્થાત સુગંધી દ્રવ્ય. ચાલો મિત્રો, શબ્દ સમજૂતી બાદ હવે રૂઢિપ્રયોગ અને તેના અર્થની જાણકારી મેળવીએ. રૂઢિપ્રયોગ. જાત ઘસવી અર્થાત બીજા માટે દુઃખ વેઠવા. તો ચાલો હવે રૂઢિપ્રયોગ બાદ ભાષા સજ્જતા અંતર્ગત વિચાર વિસ્તાર વિશે સમજીએ. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, અગાઉના એકમમાં તમે નિબંધ લેખન કરતી વખતે કેટલીક વાર વિચાર વિસ્તાર પણ કર્યો હશે. આજે આપણે વિચાર વિસ્તાર વિશે વિગતે સમજ મેળવીએ. વિચાર વિસ્તાર એટલે કહેવત, કાવ્યની કોઈ સારી પંક્તિ કે કોઈના સુંદર ટૂંકા કથનમાં રહેલા કંઈક અર્થ કે બોધને વિસ્તારથી સરળ ભાષામાં સમજાવવો તે. ઘણીવાર આવી પંક્તિ ટૂંકી હોય છે, તેમાં એક પણ શબ્દ વધારાનો હોતો નથી. તેનો દરેક શબ્દ ઘણો મોટો અર્થ આપી જાય છે. આવી સુંદર પંક્તિમાં કંઈક ને કંઈક બોધ, સમજણ અને ડહાપણ રહેલા હોય છે. તેને સમજી વિચારીને જીવનમાં ઉતારવાથી
તે આપણને વ્યવહારમાં કુશળ બનાવે છે, સારા માણસ બનાવે છે અને મનમાં આવેલા ખરાબ વિચારને દૂર કરે છે. બાળ દોસ્તો, વિચાર વિસ્તાર કરતી વખતે અહીં આપેલી કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. 1. સૌપ્રથમ આપેલી પંક્તિઓને ધ્યાનપૂર્વક વાંચીને બરાબર સમજી લેવી જોઈએ. 2. આપેલી પંક્તિઓમાં રહેલા શબ્દોના અર્થ સમજ્યા પછી એમાં રહેલા મુખ્ય વિચારના 3-4 મુદ્દા નક્કી કરીને નોંધી લેવા જોઈએ. 3. ત્યારબાદ મુખ્ય વિચારને અનુરૂપ કોઈ પ્રસંગ, કોઈ વ્યક્તિ કે આવો જ બીજો કોઈ મુખ્ય વિચાર ધરાવતી હોય તેવી બીજી કોઈ પંક્તિનું ઉદાહરણ શોધી લેવું જોઈએ. 4. હવે આપેલી પંક્તિઓમાં રહેલા મુખ્ય વિચારના નક્કી કરેલા મુદ્દાઓને વિસ્તારથી સમજાવી તેમાં પંક્તિને અનુરૂપ ઉદાહરણો મૂકવા જોઈએ. 5. મુખ્ય વિચારના નક્કી કરેલા મુદ્દાઓ પ્રમાણે ફકરા પાડી સારા અક્ષરે લખી લેવું જોઈએ. અંતે સમાપનમાં વિચાર વિસ્તારના સારાંશ રૂપે પોતાની મુખ્ય વાત રજૂ કરવી જોઈએ. છેલ્લે તૈયાર કરેલા વિચાર વિસ્તારના લેખનને એકવાર બરાબર ધ્યાનપૂર્વક ફરીથી વાંચી લેવું અને તેમાં ખાસ જોઈ લેવું કે કંઈ ભાષાકીય ભૂલો રહી તો નથી ગઈ ને? જો રહી ગઈ હોય તો તે તરત જ સુધારી લેવી જોઈએ. બાળ દોસ્તો, અહીં દર્શાવેલી વિગતો ધ્યાનમાં રાખીને હવે તમે પણ તમારી વર્કશીટમાં આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરી શકો છો. તો બાળ દોસ્તો, વિચાર વિસ્તાર વિશે તમને બરાબર રીતે સમજાયું ને? ખૂબ સરસ. તો ચાલો હવે તમારે આ એકમના અંતે આપેલ અભ્યાસ તથા સ્વાધ્યાયના પ્રશ્નો ગૃહ કાર્યમાં લખવાના છે અને સ્વાધ્યાયના અંતે આપેલી પ્રવૃત્તિ પણ તમારે તમારા મિત્રો સાથે મળીને કરવાની છે. ચાલો આ બધા પ્રશ્નો પર એક નજર નાખીએ. અભ્યાસ પ્રશ્ન 1માં તમારે વૈકલ્પિક પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. ત્યારબાદ પ્રશ્ન 2માં તમારે એક વાક્યમાં ઉત્તરો આપવાના છે. ચાલો મિત્રો, હવે સ્વાધ્યાય વિશે જોઈએ. સ્વાધ્યાય પ્રશ્ન 1માં તમારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે. પ્રશ્ન 2, આટલું શોધો અને લખો. ત્યાર પછી પ્રશ્ન 3માં શબ્દ ચોરસમાંથી આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો લખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 4માં આપેલ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. પ્રશ્ન 5માં સુવાક્યોનો વિચાર વિસ્તાર કરવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 6માં શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. ચાલો મિત્રો, આપણે હવે પ્રવૃત્તિના પ્રશ્નો વિશે જોઈએ. પ્રવૃત્તિ 1. દુહાની જેમ સુભાષિતોનું ગાન કરો. 2. સુવિચાર સંગ્રહ પોથી બનાવો અને પ્રાર્થના સભામાં સુવિચાર રજૂ કરો. 3. તમે એકઠા કરેલા સુભાષિતોમાંથી કોઈ પણ 2 સુભાષિતો કંઠસ્થ કરી પઠન કરો. બાળમિત્રો, મને એવું લાગે છે કે આપણે છૂટા પડતા પહેલાં આ સુંદર સુભાષિતોનું ફરી એકવાર પુનરાવર્તન કરવું જોઈએ. કેમ? બરાબર છે ને મારી વાત? પણ તમારે પણ સુભાષિતોને સાથે સાથે ગાવા પડશે. તો ચાલો બધા તૈયાર થઈ જાઓ. પૃથ્વી સમો નહીં બેસણું, આભ સમો નહીં છત્ર, પ્રેમ
समे नहीं माधुरी, आप समो नहीं मित्र। પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ, બોલીને દેડકા। ભણતા પંડિત નિપજે, લખતા લહિયો થાય, ચાર ચાર ગાઉ ચાલતા, લાંબો પંથ કપાય। શમેના વેર વેરથી, ટળે ના પાપ પાપથી, ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન। જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો, અન્યને સુખિયા કરે। તો બાળમિત્રો, આ સુભાષિતો ફરીથી સાંભળવાની અને સાથે મળીને ગાવાની મજા આવીને? સરસ. તો ચાલો હવે આજે આપણે શું શું શીખ્યા તે એકવાર યાદ કરી લઈએ. સૌપ્રથમ આપણે સુભાષિત એકમની પૂર્વ ભૂમિકા જોઈ, ત્યારબાદ કૃતિ પરિચય મેળવ્યો, ત્યારબાદ સુભાષિતોનું શ્રવણ કર્યું, ત્યાર પછી સુભાષિતોની સમજૂતી મેળવી, ત્યારબાદ શબ્દોના અર્થ અને રૂઢિપ્રયોગ વિશે શીખ્યા, ત્યારબાદ ભાષા સજ્જતામાં વિચાર વિસ્તાર વિશે શીખ્યા અને પછી આપણે ફરીથી સુભાષિતોનું ગાન કર્યું. બાળમિત્રો, આ એકમને અંતે આપેલ અભ્યાસ તથા સ્વાધ્યાયના પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. અને હા, છેલ્લે આપેલી પ્રવૃત્તિ પણ તમારા મિત્રો સાથે મળીને કરવાનું ભૂલતા નહીં. તો આજના અંકમાં આપણે અહીં અટકીએ. આવતા અંકમાં આપણે પુનરાવર્તન 4 વિશે શીખીશું, જેમાં અગાઉ શીખી ગયેલા એકમોનું આપણે પુનરાવર્તન કરીશું. તો મિત્રો, અગાઉ શીખી ગયેલા એકમો પર એક નજર નાખીને આવવાનું ભૂલતા નહીં. તો આપણે હવે મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી મજા કરો. આવજો મિત્રો. પૃથ્વી સમો નહીં બેસણું, આભ સમો નહીં છત્ર, પ્રેમ સમે નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર. પોપટ કોયલ બોલે થોડું પણ લાગે ભલું, વૃથા ગુમાવે તોલ બહુ, બોલીને દેડકા.
ભણતા પંડિત નિપજે, લખતા લહિયો થાય. ચાર ચાર ગાઉ ચાલતા, લાંબો પંથ કપાય. શમેના વેર વેરથી, ટળે ના પાપ પાપથી. ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રી ભાવ સનાતન. જલાવી જાતને ધૂપ, સુવાસિત બધું કરે. ઘસી જાતને સંતો, અન્યને સુખિયા કરે.